મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ તરફવાળીનાથ ધામ ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે। માલધારી, રબારી અને દેસાઈ સમાજના આરાધ્ય દેવ વાળીનાથ ધામ અખાડા ખાતે નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખંડોસણથી તરફવાળીનાથ ધામ સુધી 5 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભગવાન ભોળાનાથનું વાળીનાથ ધામ દરેક શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આજથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રોજ યોજવામાં આવશે। શિવકથાની સાથે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે 1100 કુંડી યજ્ઞ પણ આજથી શરૂ કરવામાં આવ્યો છે। આ વાળીનાથ મંદિર આજથી 900 વર્ષ પહેલા વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડથી આવેલા અને તેમને અહીંયા ધૂણી પ્રગટાવેલી 900 વર્ષ પહેલા। આ રોણનું ઝાડ જે છે ને એના નીચે એ ઝાડના બી 900 વર્ષ થઈ ગયા। એના પછી અનેક મહંતો સંતો આયા, જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલીન છે, એમના ગુરુ સૂરજગીરી હતા, જે સાધુ સંતોની કુળદેવી હિંગળાજ માતા કહેવાય। તેમની જ્યોત તે પાકિસ્તાનથી હિંગળાજ માતા જે બલુચિસ્તાનમાં છે ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા અને એના પછી અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુએ આ મંદિરનું સ્વપ્ન જોયેલું કે આવું એક ભવ્ય મંદિર આપણું અહીંયા થાય। એના માટે અમારા સમાજે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને સમાજે ભેગા થઈને મંદિરનું નિર્માણ કર્યું છે બાપુના આશીર્વાદથી। અને આજે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ અહીંયા આ મંદિરથી આસ્થા જોડાયેલી છે। તેઓ પણ અહીંયા 22 તારીખે આવવાના છે અને તેમના હાથથી જ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા શિવલિંગની થવાની છે। વાળીનાથ મંદિરનો આજે 16મી તારીખે પાવન પર્વ ચાલુ થાય છે। 22મી તારીખે આપણી પ્રાણ પ્રતિષ્ઠા છે। દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી શિવયાત્રા ગિરી બાપુના દ્વારા કરવામાં આવશે। એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે। એના પછી 1 વાગ્યા પછી અમે લોકોએ આખા ગુજરાતમાંથી અલગ અલગ સમાજના અગ્રણીઓ, પોલિટિકલ લોકોને પણ આમંત્રણ આપેલું છે। એટલે એ લોકો 1 વાગે આવશે અને 1 વાગે એ લોકોનું બધાનું સન્માનનો કાર્યક્રમ છે। 1 થી 2 સુધી આ કાર્યક્રમ ચાલશે। 2 વાગ્યા પછી 2 થી 4 સુધીની અંદર મોટિવેશન સ્પીકરો પણ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે। 4 થી 6ની અંદર ધર્મસભા, એટલે આપણે આખા ભારત દેશની અંદરથી 4 શંકરાચાર્ય શ્રી જગતગુરુ પણ આવવાના છે, પણ જોડે જોડે ભારતના તમામ મઠાધિપતિ સાધુ સંતો આવવાના છે। તો એમનું પણ પ્રવચન થશે, સાધુ સંતોનું અહીંયા સન્માન થશે। અમારા સમાજની પરંપરા મુજબ ભુવાશ્રીઓનું પણ અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખેલો છે। દાતાશ્રીનું પણ અહીંયા સન્માન થશે। પછી રાત્રે અહીંયા ડાયરોનું પણ આયોજન છે। 22મી તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે એ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એક બાજુ ચાલતો હશે, એક બાજુ યજ્ઞકુંડની અંદર યજ્ઞનું પણ બ્રાહ્મણો સાથે દ્વારા એ કાર્યક્રમ ચાલતો હશે। જોડે જોડે એક સાંસ્કૃતિક કાર્યક્રમ આખા ગુજરાતનો રબારી સમાજનું કલ્ચર, કે જેમ અમારા સમાજની અંદર પાટણ બાજુના જે રબારી સમાજ છે એ લોકોનું ટ્રેડિશનલ ડ્રેસ અલગ હોય, અમે ચુવાડ બાજુ જઈએ તો એમનું અલગ છે, એ રીતે સૌરાષ્ટ્રના રબારી સમાજનું અલગ છે, એ જ રીતે કચ્છના રબારી સમાજનું અલગ છે। જોડે જોડે અમે લોકો રાજસ્થાન રબારી સમાજ પણ અમે બધા એક છીએ, એમપીના રબારી સમાજ, એમ તમને અહીંયા આગળ અલગ અલગ ઝાંખીઓ જોવા મળશે। એક કલ્ચરલ પ્રોગ્રામો કરવાના છીએ। 16 તારીખથી 22 તારીખ સુધીમાં 7 દિવસમાં શિવપુરાણ કથાનું આયોજન કરેલું છે રામગીરી બાપુના મુખેથી, અને રાત્રે ડાયરાઓનું આયોજન કરેલું છે જુદા જુદા ગુજરાતના ખ્યાતનામ નામાંકિત કલાકારો દ્વારા, અને રોજના 4 થી 5 લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવવાના છે। એના માટે પણ પૂરી સ્વયંસેવકોની ટીમ દ્વારા વ્યવસ્થા કરેલી છે। ઉત્તર ગુજરાતનું સોમનાથ પછી સૌથી મોટામાં મોટું શિવ મંદિર હોય તો વાળીનાથ અખાડા જે બની ગયું છે, અને અહીંયા રબારી સમાજની આસ્થા જોડાયેલી છે। એમાં દરેક સમાજના લોકો દર્શનાર્થે આવવાના છે।